નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટી દ્વારા આયોજિત પાસ થવાના પંચામૃતમાં હું દક્ષેશ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સમાં નામાના મૂળ તત્વો વિષયની અંદર ભાગ 1 પ્રકરણ નંબર 1 ભાગીદારીના હિસાબો, જેનો ગુણભાર છે 4 માર્ક્સનો, જેમાં આપણે બોર્ડની અંદર 1 માર્ક્સનો MCQ, 1 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન અને 2 માર્ક્સનો નાનો દાખલો પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે ભાગીદારી કોને કહેવાય તે સમજીશું. તો સામાન્ય રીતે 2 અથવા વધુ વ્યક્તિઓ ધંધાનો નફો વહેંચવા સંમત થાય તો તેને ભાગીદારી કહેવામાં આવે છે. પરંતુ 1932ના કાયદા મુજબ જોઈએ તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. હવે આ ભાગીદારી કરારનામાની અંદર કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે? તો ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ, કમિશન, બોનસ, પગાર, મહેનતાણું, સક્રિય ભાગીદારે પેઢીને વધારાની કોઈ રકમ આપી હોય તો તે, આ ઉપરાંત ઘણા બધા મુદ્દાનો સમાવેશ કરારપત્રની અંદર કરવામાં આવે છે. આના પરથી આપણે નાના દાખલા જોવાના છે, જેમાં આપણે સૌપ્રથમ લઈએ તો એક ભાગીદારે પેઢીમાંથી દર મહિનાની શરૂઆતમાં ₹240નો ઉપાડ કર્યો છે. ઉપાડ પર 5% વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ પર વ્યાજ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ઉપાડ પર વ્યાજ શોધવા માટેનું સૂત્ર છે ઉપાડ પર વ્યાજ I બરાબર PRN/100. એટલે કે ભાગીદારે ઉપાડ કરેલો છે 240 ગુણ્યા ઉપાડ પર વ્યાજનો દર આપેલો છે 5%, એટલે 5/100, અને દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો વિદ્યાર્થી મિત્રો 78 માસ ધ્યાનમાં લેવાય, એટલે 78/12. હવે આ 78 માસ કેવી રીતે આવ્યા એ આપણે સમજીએ કે કોઈ ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો જાન્યુઆરી મહિનામાં ઉપાડ કરે, એટલે કે જાન્યુઆરી મહિનાની 1લી તારીખે ઉપાડ કરે તો કેટલા માસનું વ્યાજ ગણવું પડે? 12. એટલે કે જાન્યુઆરીથી માંડી ડિસેમ્બર સુધી કુલ 12 માસનું વ્યાજ ગણાય. હવે ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે ઉપાડ કરે તો 11, માર્ચમાં કરે તો 10, એપ્રિલમાં 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, આમ થઈ અને કુલ 78 માસ તમારે ધ્યાનમાં રાખવા પડે. એટલે આ 78 માસની ગણતરી આપણે સમજ્યા. આનું સાદુરૂપ આપીએ. 5 દુ 10, 2 ગયા, એટલે જવાબ આવે 78 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ દર માસની શરૂઆતમાં છે, જો દર માસના અંતે ઉપાડ કરે એટલે કે 31 તારીખે તો જાન્યુઆરી માસનું વ્યાજ ગણાય નહીં. તો ફેબ્રુઆરીથી માંડી અને ડિસેમ્બર સુધી કેટલા માસ થશે? 11. હવે ફેબ્રુઆરીની 28 કે 29 તારીખે વ્યાજ ગણે તો ત્યાં તમારે ગણાશે 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, એટલે ત્યાં તમારે આવશે 66 માસ. તો વિદ્યાર્થી મિત્રો, દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો તમારે વ્યાજ ગણવું પડે 78 માસનું, અને દર માસની આખરે કરે તો 66 માસ. હવે તમારે આમની અંદર જો દર 3 માસની શરૂઆતમાં હોય તો પણ તમારે કયા મહિના ધ્યાનમાં લેવા? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલમાં તમારે ધ્યાનમાં લેવું પડે.
પછી 3 માસની શરૂઆતમાં એટલે 6, પછી 3 માસની શરૂઆતમાં એટલે 3. એટલે તમારે શરૂઆતમાં હોય તો 30 માસ ધ્યાનમાં લેવા પડે. દર 3 માસની શરૂઆતના બદલે દર 2 માસના અંતે આપ્યું હોય તો પણ તમે કરી શકો છો. આ રીતે 30 માસ અને 16 માસ તમારે ધ્યાનમાં લેવા પડે. એક પેઢીના ભાગીદાર હેમાંગીની ઉપાડની ₹4,000 તથા વહેંચણી પાત્ર નફાની ₹6,000ની અસર આપ્યા બાદની આખરની મૂડી ₹64,000 છે. મૂડી પર વાર્ષિક 5% લેખે વ્યાજ ગણો. તો શરૂઆતની મૂડી પર વ્યાજ ગણાય. તો શરૂઆતની મૂડી શોધવા માટેનું સૂત્ર શું? તો શરૂઆતની મૂડી શોધવા માટેનું સૂત્ર છે આખરની મૂડી પ્લસ ઉપાડ બાદ નફો. તો આખરની મૂડી તમને આપેલી છે 64,000 પ્લસ ઉપાડની રકમ તમને આપેલી છે 4,000 બાદ નફો 6,000. 64,000 વત્તા 4,000 68,000 માંથી 6,000 બાદ કરો એટલે તમને શરૂઆતની મૂડી મળે 62,000 રૂપિયા. આ 62,000ની મૂડી પર વ્યાજ ગણીએ તો મૂડી પર વ્યાજ બરાબર 62,000 ગુણ્યા 5/100 બરાબર 3100 રૂપિયા. આ રીતે મૂડી પર વ્યાજ શોધી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની મૂડી શોધવાનું સૂત્ર એટલા માટે યાદ રાખવું પડે કે તમારે જ્યારે વાર્ષિક હિસાબો ગણો ત્યારે શરૂઆતની મૂડી દર્શાવવી જરૂરી છે. તો શરૂઆતની મૂડીનું સૂત્ર ફરીથી રિપીટ કરી લો કે આખરની મૂડી પ્લસ ઉપાડ બાદ નફો. એટલે કે તમે જ્યારે મૂડી ખાતા બનાવો છો ત્યારે મૂડી ખાતાની જમા બાજુ જે વિગત આવે તે પ્લસ કરો અને ઉધાર બાજુ આવે તે બાદ કરો. દાખલા તરીકે અહીંયા તમને આપેલું છે આખરની મૂડીમાં ઉપાડ પ્લસ અને નફો બાદ. હવે એ જ રીતે તમને જમા બાજુની વિગત આપી હોય પગાર, તો પગાર આપ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો મૂડી ખાતાની જમા બાજુ આવે છે, તો એ પગારની અસર અહીંયા શું થશે? બાદ થશે. એટલે આવી વિગત તમને બદલીને આપે તો પણ તમને આવડવી જોઈએ. હવે આ ચેપ્ટરની અંદર તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. જો ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે તો કેટલા માસનું વ્યાજ ગણાય? બરાબર છે. જોયું આપણે અહીંયા કે કોઈ ભાગીદાર શરૂઆતમાં ઉપાડ કરે તો 78 માસ અને આખરમાં ઉપાડ કરે તો તમારે કેટલા માસ ધ્યાનમાં લેવાના? 66. જેમ કે અહીંયા આપણે સમજ્યા કે શરૂઆતમાં ઉપાડ હતો તો આપણે 78 માસ ધ્યાનમાં લીધા હતા. જો આ જ રકમની અંદર તમને એવું લખ્યું હોય કે એક ભાગીદારે પેઢીમાંથી દર મહિનાની આખરમાં, તો તમારે અહીંયા 78 ના બદલે કેટલા મૂકવાના? 66 માસ. તો એ પ્રમાણે તમારી ગણતરી કરશો તો તમારે જવાબ આવી જશે. આ રીતે તમે પરીક્ષાની અંદર આવા ટૂંકા દાખલા સારી રીતે ગણો તો પૂરા માર્ક્સ આવી શકે છે. હવે વધુ દાખલા આપણે લઈશું વિરામ બાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે આપણે પ્રકરણ નંબર 1ની અંદર બીજા દાખલાની ચર્ચા કરીએ, જેની રકમ છે A, B અને C એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. Cને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 6% કમિશન આપવાનું છે. તારીખ 31/3/2005ના રોજ પૂરા થતા વર્ષનો પેઢીનો નફો 20,988 હોય તો Cને કુલ કેટલી રકમ મળશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કમિશનની ગણતરી કરવાની છે. આ કમિશનનો હવાલો તમારે ચેપ્ટર નંબર 2માં પણ આવી શકે. તો કમિશન એ સૌથી અગત્યનો મુદ્દો છે. તો સૌપ્રથમ આપણે કમિશનનું સૂત્ર સમજી લઈએ. કમિશન બરાબર નફો ગુણ્યા
કમિશનનો દર ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં જોઈએ કે રકમની અંદર આપણને નફાની રકમ કેટલી આપેલી છે? 20,988. તો નફો લખીશું 20,988 ગુણ્યા કમિશનનો દર 6% ભાગ્યા 100 પ્લસ કમિશનનો દર 6. 20,988 ગુણ્યા 6 ભાગ્યા 106. વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ આપીએ તો આપણને કમિશનની રકમ મળે 1188 રૂપિયા. આ આવી કમિશનની રકમ. અહીંયા આપણને પૂછ્યું કે સીને કુલ કેટલી રકમ મળશે? તો સીને કમિશનની રકમ આવી ગઈ 1188. હવે એની નફાની રકમ શોધી અને પછી એમાં એનું કમિશન પ્લસ કરીશું. તો કુલ નફો આપણને આપેલો છે 20,988 માંથી કમિશન બાદ કરીએ 1188. કુલ નફો 20,988 માઇનસ કમિશન 1188, એટલે આપણો વહેંચણી પાત્ર નફો વધશે 19,800. આ વહેંચણી પાત્ર નફો આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચીએ તો સીનો નફો 19,800 ગુણ્યા 1/3. વિદ્યાર્થી મિત્રો, 1/3 કેમ કર્યું? અહીંયા આપણને પ્રમાણ આપેલું છે ABCનું 3:2:1 એ મૂડીનું પ્રમાણ છે. તો મૂડીના પ્રમાણમાં વેચવાનું નથી. તમને કોઈ જ સ્પષ્ટતા ન હોય તો તમારે નફો નુકસાન સરખા પ્રમાણમાં વેચવો પડે. અહીંયા મૂડીનું પ્રમાણ આપેલું છે. જો તમને સ્પષ્ટતા કરી હોય કે મૂડીના પ્રમાણમાં વેચો તો જ વેચવાનું, બાકી સરખા હિસ્સે વેચાય. જો રકમની અંદર બે ભાગીદારો આપ્યા હોય તો 1/2 કરવાના. તો અહીંયા નફો આવશે 6600 રૂપિયા પ્લસ આપણે સીને કમિશન આપવાનું છે. અહીંયા લખેલું છે સીને તેનું કમિશન આપ્યા બાદ. તો સીના નફાની અંદર એનું કમિશન પ્લસ કરીએ એટલે કુલ રકમ આવશે 7,788 રૂપિયા સીને મળતી કુલ રકમ. આ રીતે તમે કમિશનની ગણતરી કરી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ ધ્યાન રાખજો કે કમિશન જ્યારે શોધવાનું કીધું હોય ત્યારે તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમાના સરવાળામાંથી ઉધારનો સરવાળો બાદ કરો અને એ આવ્યા પછી તમારે આ સૂત્ર મૂકવાનું. હવે આગળ બીજો દાખલો જોઈએ આપણે. A, B અને C ની ભાગીદારી પેઢીનો ₹96,000 નફો 2:1:1 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી 3:2:1 પ્રમાણમાં વહેંચ્યો છે. આ ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપવી પડે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ સુધારણાનો દાખલો કહેવાય. તમારે પ્રકરણ નંબર 1 ની અંદર નફા નુકસાન પ્રમાણ શોધવાના, શરૂઆતની મૂડી શોધવાના, કમિશનના, ભૂલ સુધારણાના, આવા અલગ અલગ પ્રકારના દાખલા આવતા હોઈએ. હવે આ જે આપણે દાખલો ગણીએ એમાં ભૂલ સુધારણાનો દાખલો કહી શકાય. તો A, B અને C એનો નફો આપેલો છે આપણને 96,000, જે આપણે વેચવાનો છે 2:1:1 પ્રમાણમાં. તો 96,000 નફાને 2/4 એટલે કે 2 + 1 + 1 એટલે 4. એ રીતે બીનું આવશે 96,000 ગુણ્યા 1/4 અને સીનું 96,000 ગુણ્યા 1/4.
આની રકમ આવશે 48,000, બીની રકમ આવશે 24,000 અને સીની પણ આવશે 24,000. પછીનું પ્રમાણ આપેલું તમને 3:2:1. તો 96,000 નફાને આપણે 3:2:1 વેચીએ તો 96,000 ગુણ્યા 3/6, 96,000 ગુણ્યા 2/6 અને 96,000 ગુણ્યા 1/6. તો આનો જવાબ આવશે 48,000, 32,000 અને 16,000. આપણને આપેલા બંને પ્રમાણ પ્રમાણે આપણે ગણતરી કરી. હવે આ જે 96,000 નફો એ 2:1:1 પ્રમાણમાં વેચવાને બદલે 3:2:1 પ્રમાણમાં વેચ્યો છે. તો હવે આપણે આની અસર શું આપવી પડે એ સમજીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, નફો ભાગીદારના મૂડી ખાતે જમા થાય તો એનો નફો કેટલો જમા થવો જોઈએ? 48,000. અને થયો કેટલો? 48. તો એની આપણે કોઈ અસર આપીશું નહીં. ભાગીદાર બીનો નફો 24,000 જમા થવો જોઈએ, એના બદલે કેટલો જમા થયો? 8,000. તો વધારે જમા થયો છે તો એને આપણે ઉધાર કરીશું. એટલે કે ભાગીદાર બીના મૂડી ખાતે ઉધાર થાય. સીનો નફો 24,000 જમા થવો જોઈએ, એના બદલે 16,000 જમા થયો છે. તો બીજો કેટલો જમા કરવો પડે? 8,000. એટલે કે સીના મૂડી ખાતે જમા થાય. તો આની આમનોંધ શું થાય? ભાગીદાર બીના મૂડી ખાતે ઉધાર 8,000, તે સીના મૂડી ખાતે જમા 8,000. આ રીતે તમે નફાની અસર આપો તો તમારે 2 માર્ક્સ પૂરેપૂરા મળી જાય. હવે આ દાખલાની અંદર તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. યસ બેટા. આ સિવાય કમિશન શોધવા માટેનું સૂત્ર કયું છે? યસ, સરસ પ્રશ્ન છે. અહીંયા આપણને લખ્યું છે કે સીને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના, એના બદલે તમારે એવું આવે કે સીને તેનું કમિશન આપ્યા પહેલાનું, તો શું સૂત્ર આવે? તો સૂત્ર આવું આવશે વિદ્યાર્થી મિત્રો, કમિશન બરાબર નફો ભાગ્યા 100 ગુણ્યા કમિશનનો દર. એટલે કે છેદમાં તમારે કમિશન ફરીથી લખવાનું નહીં. આવું ટૂંકમાં એવું યાદ રાખી શકાય કે જો કમિશન 2 વાર શબ્દ આવે તો તમારે વિદ્યાર્થી મિત્રો કમિશન 2 વાર લખો, અને એક જ વાર કમિશન શબ્દ આવે તો તમે માત્ર એક જ વાર કમિશન મૂકો તો તમારે જવાબ પૂરેપૂરો સાચો આવી શકે. તે સિવાય બીજા કોઈને? યસ સર, બીજા દાખલામાં સ્થિર મૂડી આપ્યું હોય તો શું કરવાનું? યસ, આ સરસ પ્રશ્ન છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મૂડી ખાતે અસર આપવાની છે, એના બદલે એવું લખ્યું હોય કે આ ભૂલ સુધારવા સ્થિર મૂડી ખાતે, તો એની આમનોંધ બદલાઈ જશે કે બીના મૂડી ખાતાની ઉધાર બાજુને બદલે લખાય બીના ચાલુ ખાતે ઉધાર 8,000, તે સીના ચાલુ ખાતે જમા 8,000. વિદ્યાર્થી મિત્રો ફરીથી, જો એકલું મૂડી લખ્યું હોય તો બીના મૂડી ખાતે, તે સીના મૂડી ખાતે, પણ સ્થિર મૂડી લખ્યું હોય તો તમારે મૂડી ખાતાને બદલે લખવાનું ચાલુ ખાતે. આ રીતે તમે પ્રકરણ નંબર 1ની અંદર ચર્ચા કરો અને તમે શીખો, લખીને તૈયાર કરો તો તમને પૂરા માર્ક્સ મળી શકે. વિરામ બાદ લઈશું પ્રકરણ નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો. તો એના માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પ્રકરણ 1 પછી આપણે લઈશું પ્રકરણ નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબો. જે તમારે બોર્ડની અંદર 12 માર્ક્સનો એક દાખલો પૂછાય છે, જે પ્રશ્ન નંબર 37 બોર્ડની અંદર પૂછાઈ શકે છે, જેમાં તમારે સંભવિત પ્રશ્નોમાં પ્રશ્નનો ક્રમ બદલી શકે છે. એટલે કે બોર્ડની અંદર 12 માર્ક્સના દાખલામાં કયા કયા દાખલા પૂછાઈ શકે અને એમાં શું તકલીફ પડે છે એ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. તો
વાર્ષિક હિસાબોની અંદર સૌથી અગત્યનું છે એના હવાલા. આ હવાલામાં આપણે સૌ પ્રથમ લઈએ છીએ આખર સ્ટોક. આ આખર સ્ટોકની અસર ક્યાં આવે એ આપણે સમજવાનું છે. તો આખર સ્ટોક એ ધંધાની મિલકત કહેવાય, એટલે એ પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ લખાય, અને બીજું એ વર્ષના અંતે ધંધાનો માલ છે એટલે એ વેપાર ખાતાની જમા બાજુ આવે. એટલે આખા સ્ટોકની બે અસર આવે, એક વેપાર ખાતાની જમા અને બીજું આવે મિલકત લેણા માટે. તો આનું એક આપણે ઉદાહરણ લઈ અને સમજીએ. આખર સ્ટોકની ચોપડે કિંમત ₹60,000 છે, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે, 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના માલની કિંમત 75% આંકવામાં આવી છે. તો આ આખા સ્ટોકની આપણે ગણતરી કરી અને કઈ રીતે રકમ શોધી શકાય એ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આખા સ્ટોક આપેલો છે 60,000. એના આપણે ભાગ પાડી દઈએ. સૌ પ્રથમ આખા સ્ટોક 60,000 છે, જેના 10%, તો સૌ પ્રથમ 10% કરીએ. આની મૂળ કિંમત આપેલી છે. 60,000ના 10% કરીએ તો આવે 6,000. આ માલની બજાર કિંમત 20% ઓછી છે, તો 6,000ના 20% કરીએ બજાર કિંમતમાં, તો 6,000ના 20% થાય 1200. એ 1200 બાદ કરો એટલે રહેશે 4800. પછી બીજા તમને આપેલા છે 20%. આ 20% માલ 60,000ના કરીએ તો 12,000. આ 12,000ની કેટલા ટકા કિંમત ઓછી કીધી છે? 10%. તો 12,000માંથી 10% 1200 બાદ કરો તો વધશે 10,800. બાકીના માલની કિંમત 75% આંકવામાં આવી છે. તો બાકીનો માલ કેટલો? તો કુલ આપણને 60,000 આપેલા છે, એમાં આપણે 10% અને 20% લીધા, તો બાકીના વધશે 70%. 60,000ના 70% કરો એટલે આવશે 42,000 રૂપિયા. આ 42,000ના કેટલા ટકા કિંમત આંકવામાં આવી છે? 75%. તો 42,000ના 75% કરીએ તો તમારે આવશે 31,500. હવે અહીંયા તમારે ગણતરી કરવાની છે કે આખા સ્ટોકમાં કઈ કિંમત ધ્યાનમાં લેવાની. તો પહેલાં 10% માલની બજાર કિંમત આપી છે તમને 4800 અને મૂળ કિંમત આપી છે 6,000. તો એ બંનેમાં ઓછી કિંમત હોય તે ધ્યાનમાં લેવાય, એટલે કે 4800. પછી 20% માલની કિંમત 12,000 અને બજાર કિંમત 10,800. આ બંનેમાં ઓછા આવશે 10,800. બાકીના 70% માલ 42,000ની કિંમત છે 31,500, એની પણ ઓછી કિંમત આવશે 31,500. આ ત્રણેય રકમનો સરવાળો કરીએ 4800, 10,800 પ્લસ 31,500. હવે આનો સરવાળો કરી દઈએ. ₹47,100. એટલે કે આખા સ્ટોકની કિંમત આવી 47,100. એ વેપાર ખાતાની જમા અને પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ લખાય. આ રીતે આખા સ્ટોક ગણતરી કરી અને તમે જવાબ લખો તો તમારે ભૂલ પડવાની શક્યતા ઓછી રહેલી છે. હવે આવો જ એક આપણે આખા સ્ટોકનો બીજો દાખલો લઈએ કે જેની મૂળ કિંમત તમને આપેલી છે 8,500. આ મૂળ કિંમતના આપણે 3 ભાગ પાડી દઈએ છીએ કે 2500, 3,000 અને બાકીના. તો
8,500માંથી આપણે 2500 અને 3000 લઈ લીધા તો વધશે તમારે 3000. હવે રકમની અંદર તમને મૂળ કિંમત અને બજાર કિંમત આપેલી હોય, એટલે કે 2500ની આપી છે તમને 3000 અને આ 3000ની આપી છે 2800. આની કોઈ બજાર કિંમતની સ્પષ્ટતા કરી નથી, એ તમારે સમજવું પડે. વિદ્યાર્થી મિત્રો, ક્યાં ભૂલ કરે? આ 8,500ના 2500 ને 3000 લે છે, આ બાકીના સ્ટોકની કિંમત ધ્યાનમાં લેતા નથી અને ત્યાં ભૂલ કરે છે. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આ બંનેમાં ઓછી કિંમત છે 2500, આ બંનેમાં ઓછી કિંમત છે 2800. આની કોઈ સ્પષ્ટતા નથી એટલે 3000, એટલે કે 2500 પ્લસ 2800 પ્લસ 3000 એનો સરવાળો થશે 8,300 રૂપિયા. આને ટૂંકમાં પણ સમજી શકાય કે 8,500 આપેલા છે, એની 2500 ને 3000 છે. વિદ્યાર્થી મિત્રો, આખર સ્ટોકમાં વધુ કિંમત ધ્યાનમાં લેવાતી નથી, ઓછી કિંમત હોય ધ્યાનમાં લેવાય. એટલે 2500ની બજાર કિંમત આપી 3000 એટલે આપણે ધ્યાનમાં લેતા નથી. આ 3000 મૂળ કિંમતની બજાર કિંમત આપી 2800, એ ઓછી છે એટલે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે ઘટાડો કેટલો થયો? 200. 3000 છે અને 2800 એટલે 200 ઘટાડો થયો. અહીંયા કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આપણે 8,500માંથી તમે માત્ર 200 ઘટાડો બાદ કરો તો પણ 8,300 આવી શકે. આ રીતે આખા સ્ટોકનો તમે હવાલો કરો તો તમારે વાર્ષિક હિસાબોમાં ભૂલ પડવાની શક્યતા ઓછી રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 1 જે 4 માર્ક્સનો ગુણભાર છે, પ્રકરણ નંબર 2 જેનો ગુણભાર છે 12 માર્ક્સનું, આ 12 માર્ક્સ અને 4 માર્ક્સ પૂરા લાવો તો બોર્ડમાં તમારે પૂરેપૂરા 100 માર્ક્સ આવવાની શક્યતા રહેલી છે. આ પ્રકરણમાંથી કયા સંભવિત પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ છે ભાગીદારી એટલે શું? આ પ્રશ્નો જે તમને આપવામાં આવેલા સંભવિત પ્રશ્નો એ બોર્ડમાં સૌથી વધુ વખત પૂછાતા પ્રશ્નો છે અને આ વખતની બોર્ડની પરીક્ષામાં પણ તમારે પૂછાઈ શકે. સરાફી ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી રાખી શકાય? તો સરાફી ભાગીદારી પેઢીમાં ભાગીદારોની મહત્તમ સંખ્યા વધુમાં વધુ 10 રાખી શકાય. વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરવાની આમનોંધ લખો. તો ઉપાડ ખાતું બંધ કરવાની આમનોંધ થાય ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે ઉપાડ ખાતે જમા. ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કઈ રીતે થાય છે? તો વહીવટી પ્રશ્નોનો નિકાલ ભારતીય ભાગીદારી કાયદા 1932 મુજબ કરી શકાય. જો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા શ્રેયામાં કઈ બાજુ દર્શાવવામાં આવે છે? ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા શ્રેયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય. સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો કયા ખાતે જમા કરવામાં આવે છે? ચાલુ ખાતે. એટલે કે મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિ છે, સ્થિર અને અસ્થિર. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોઈ શકે? ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 20. ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો આ સમજવા જેવો પ્રશ્ન છે. ઉપાડ એ કોણ કરે? તો કે ભાગીદાર કરે. તો ઉપાડની રકમ ધંધાએ ભાગીદારને આપવી પડે છે. એટલા માટે ભાગીદારે એના વળતર તરીકે જે રકમ આપવી પડે એ રકમને કહેવાય છે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ એ ભાગીદારે આપવું પડે એટલે સ્વાભાવિક વસ્તુ છે, ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ. ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું ગણાય? વિરુદ્ધ થઈ જાય, આવક. ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદારો વચ્ચે નફો નુકસાન કયા પ્રમાણમાં વેચાય? સરખા. ભાગીદારો વચ્ચે નફો નુકસાન 3 રીતે વેચાય. 1 સરખા પ્રમાણમાં, 2 મૂડીના પ્રમાણમાં અને 3 નફા નુકસાનના પ્રમાણમાં. જો તમને સ્પષ્ટતા ન હોય તો સરખા પ્રમાણમાં વેચાય. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે કાયદા મુજબ કેટલા ટકા આપવું જોઈએ?
6%. એ કરારમાં ઉલ્લેખ હોય કે ન હોય 6% લેખે વ્યાજ આપવું જોઈએ. ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ. તો ભાગીદારોના મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આવા સંભવિત પ્રશ્નો અને ચેપ્ટર નંબર 1ની અંદર દાખલા નંબર 8 થી 17, પેજ નંબર 30 અને વાર્ષિક હિસાબોમાં 8, 9, 11, 16 અને 17 આટલા દાખલા તમે તૈયાર કરો તો તમને બોર્ડમાં પૂરેપૂરા માર્ક્સ આવવાની શક્યતા છે. આ રીતે તમે આગળના બીજા ચેપ્ટર્સો પણ તમે પાસ થવાના પંચામૃતમાં જોતા રહેશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. થેન્ક યુ.